ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 17 જોઈ રહ્યા છીએ. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ. અને એની અંદર લાસ્ટમાં આપણે ટોપિક જોયેલો એક્સચેન્જ ઓફ ગેસીસનો, એટલે કે વાયુઓની આપલેનું. અને હવે જોવાનું છે વાયુઓનું વહન. અહીંયા લાસ્ટ ટાઈમ આપણે O2 અને CO2ના માર્ગની ચર્ચા કરી હતી કે કયા પાથવેથી એ વહન પામે છે. અહીંયા આપણે વાયુઓનું વહન થતું જોવાનું છે કે આપણે જેમ કીધેલું કે વાયુઓનું વહન આંશિક દબાણને આધારિત છે. આંશિક દબાણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આવેલા હોય. આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે ફેફસાની અંદર રુધિરવાહિનીની અંદર પેશીઓ સુધી પહોંચતી વખતે કે વાયુકોષ્ઠમાં, ફેફસા મતલબ કે વાયુકોષ્ઠની અંદર અહીંયા PCO2 અને PO2નું દબાણ, આંશિક દબાણ છે એ અલગ અલગ આપણે કોષ્ઠકની રીતે પણ ચર્ચા કરી હતી. અને એને લઈ અને આપણે O2 અને CO2નું વહન કયા પરિબળોને લીધે થાય છે અને જે માર્ગે ગયું એ માર્ગે કેમ ગયું એનું કારણ આપણને એના પરિબળો દ્વારા મળતું હોય છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ બંને જોઈશું કે ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન. હવે આપણે ઓક્સિજનને લઈ જવાનું ક્યાં છે? તો વાતાવરણમાંથી પેશીઓ સુધી, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડને ક્યાં લઈ જવાનું છે? તો પેશીથી વાતાવરણ સુધી. આ ટ્રેક થઈ ગયો. અને કયા વેમાં જાય છે એની ચર્ચા આપણે આગળ પણ કરી ચૂક્યા. એક શ્વસન તંત્રની અંદર વાયુકોષ સુધી જોયું હતું અને વાયુકોષથી પેશી સુધી જોયું હતું આપણે કાલે, બરાબર. તો એક આખી ચેનલ થઈ ગઈ. એટલે આપણે બંનેની વાત કરી દઈએ. પહેલું જોઈશું કે ઓક્સિજનનું વહન, O2નું વહન, અને પછી જોઈશું CO2નું વહન. હવે O2 અને CO2 બંનેનું વહન એક જ માધ્યમ દ્વારા થશે, એ છે રુધિર. સિમ્પલ, ઓકે. અને હવે રુધિરની વાત કરીએ. પહેલું તો માધ્યમ કયું? રુધિર. બરાબર. અહીંયા કમ્પેરિઝનમાં CO2 લખીશું તો વધારે મજા આવશે, એટલે અહીંયા એ પણ લખી નાખીએ કે CO2ના વહનમાં માધ્યમ કયું રહેશે? તો એ પણ રુધિર. તો બંનેની અંદર કોમન વસ્તુ થઈ માધ્યમ, રુધિર છે. હવે રુધિર દ્વારા વહન થાય છે, પણ રુધિરને આપણે ડિફરન્શિએટ કરેલું કે રુધિર શેનું બનેલું છે? તો રુધિર કોષો અને રુધિર રસનું. તો હવે એમાંથી કોના દ્વારા વહન થાય છે એની ચર્ચા પણ આપણે કરીશું. એટલે અહીંયા રુધિરમાં એક તો રક્તકણો દ્વારા વહન અને બીજું થશે રુધિર રસ દ્વારા, મતલબ કે રુધિરમાં આવેલો રસ. આ બંને દ્વારા વહન થાય છે. O2ના વહનમાં રક્તકણો દ્વારા ઓક્સિજન કેટલા પ્રમાણમાં વહેશે? તો એ છે 97% જેટલો ઓક્સિજન. જેટલા પ્રમાણમાં પણ ઓક્સિજન લેવામાં આવે છે એમાંથી 97% ઓક્સિજન રક્તકણો દ્વારા વહન પામે છે. અને બાકીનો જે 3% જેટલો રહ્યો એ 3% જેટલું ઓક્સિજન રુધિર રસ દ્વારા વહન પામે છે. અને રુધિર રસ દ્વારા કઈ રીતે વહન પામશે? તો એ રુધિર રસમાં દ્રાવ્ય થઈને વહન પામે છે, બરાબર. તો આ 3% જે રહ્યું એ દ્રાવ્ય અવસ્થામાં વહન પામશે. જ્યારે અહીંયા શું કરશે કે રક્તકણો જે રહ્યા એ રક્તકણો ઉપર હિમોગ્લોબિન જે રહ્યું એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના અણુઓ જોડાશે અને પછી એ વહન પામશે. અને અહીંયા તો શું થશે કે રસની અંદર દ્રાવ્ય જ થઈ જશે. અને દ્રાવ્ય થઈ જેમ રુધિર રસ વહન પામશે, કારણ કે દ્રાવ્ય છે ઓક્સિજન, એ પણ સાથે વહન પામવાનું. સિમ્પલ. તો આ થયા O2ના વહનની વાત. અહીંયા CO2માં પણ સેમ એ જ રીતે માધ્યમ રુધિર કીધું છે. તો અહીંયા રુધિરમાં વહન ચોક્કસ પામે છે, પણ અહીંયા થોડુંક અલગપણું જોવા મળે છે. તો અલગપણામાં શું કે રુધિરમાં પણ એ 3 સ્વરૂપે વહન પામે છે. એક તો રક્તકણો દ્વારા વહન પામશે, એક રુધિર રસ દ્વારા વહન પામે છે,
આ બંને આની સિમિલારિટી રહી. અને નવીનપણું એ જોવા મળે છે કે એ વચ્ચે સંયોજન બનાવી અને સંયોજનના સ્વરૂપમાં વહન પામશે. અને સંયોજન બને છે અહીંયા બાયકાર્બોનેટ. પ્રોસિજર આપણે જોઈશું. તો આ 3 રીતે વહન પામે છે. અહીંયા પર્સન્ટેજ કહી દીધા. સપોઝ કે એમ કીધું કે જેટલા પ્રમાણમાં O2 લેવામાં આવે છે એમાંથી જેમ કે 100 ml O2 લેવામાં આવે તો 100 ml માંથી 97 ml O2 જે રહ્યો એ 97 ml O2 રક્તકણો દ્વારા વહન પામશે અને 3 ml રુધિર રસ દ્વારા. એવી જ રીતે અહીંયા પણ પર્સન્ટેજ છે કે રક્તકણો દ્વારા 20-25% CO2 વહન પામશે. ક્યાંથી ક્યાં? પેશીથી વાતાવરણમાં, કારણ કે CO2નું વાત થાય છે. બાયકાર્બોનેટ સ્વરૂપે 70% અરાઉન્ડ એટલે કે 70% આસપાસ જેટલું વહન થાય છે બાયકાર્બોનેટ સ્વરૂપે. એટલે કે સંયોજન બનાવી રુધિરની અંદર એ સંયોજન બનાવી અને સંયોજન દ્વારા એ વહન પામે છે. અને રુધિર રસ છે એટલે દ્રાવ્ય તો થવાનું જ વાયુ. એટલે અહીંયા પણ દ્રાવ્ય અવસ્થામાં રુધિર રસ સાથે એ દ્રાવ્ય થઈ જશે. કોણ? CO2. કેટલા પ્રમાણમાં? અરાઉન્ડ 7%, 7% જેટલું. બરાબર. એટલે 20-25% રક્તકણો દ્વારા સીધું વહન પામે છે, 70% જેટલું બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે અને 7% જેટલું રુધિર રસની અંદર મિક્સઅપ થઈ અને CO2 પેશીથી વહન પામશે દૈહિક શિરાથી પાછી જશે એ હૃદયની અંદર, હૃદયથી ફુફુસીય ધમની દ્વારા એ પહોંચશે ફેફસામાં અને ફેફસામાં વાયુ કોષ્ઠોથી થઈ અને વાતાવરણની અંદર મુક્ત થાય છે. આપણે એ ચેનલ કાલે અહીંયા ભણી ચૂક્યા છીએ આવે કે જેમાં પેશીથી મહાશિરા, મહાશિરાથી હૃદય, હૃદયથી ફુફુસીય ધમની, ફુફુસીય ધમનીથી વાયુકોષ્ઠ અને વાયુકોષ્ઠથી વાતાવરણ દ્વારા બહાર નીકળે છે. તો આ એનો માર્ગ થયો. શેનો? CO2ના વહનનો. આ થયો O2ના વહનનો. હવે O2ના વહનની આપણે અહીંયા ચર્ચા કરીએ કે વાતાવરણમાંથી O2 કઈ રીતે પેશી સુધી પહોંચે છે. બરાબર. તો આ આપણે ખાલી માર્ગ જ બતાવ્યો, કઈ રીતે પહોંચે છે એ આપણે હવે ચર્ચા કરીએ. જો શ્વાસ દ્વારા વાતાવરણનો CO2 લેવામાં આવશે ફેફસા સુધી તો પહોંચશે કારણ કે શ્વાસ દ્વારા એ સીધું વહન પામે છે. હવે ફેફસાની અંદર વાયુ કોષ્ઠો સુધી પહોંચ્યા પછી એ શું કરશે? તો એ પ્રસરણ કરશે સરળ પ્રસરણ દ્વારા. એ ક્યાં જશે? વાયુકોષ્ઠની અંદર જશે. આટલે સુધી આપણને ખબર છે. વાયુકોષ્ઠમાંથી રુધિર રસની અંદર જશે સરળ પ્રસરણ દ્વારા. આટલે સુધી આપણને ખબર છે. પછી શું થાય? તો હવે રુધિરની અંદર આવી ગયું. તો રુધિરની અંદર રંજક કણ આવેલ છે, હિમોગ્લોબિન, લાલ રંગ. રુધિરનો કેમ દેખાય રક્તકોષોનો? હિમોગ્લોબિનના કારણે. અને આ હિમોગ્લોબિન એ વાહક તરીકે કાર્ય કરે છે. એટલે કે અહીંયા O2 જે છે એ O2 અને આ હિમોગ્લોબિન જોડાઈ જાય. HB જે છે એ જોડાઈ જાય અને અને હિમોગ્લોબિન ઓક્સિજન બંનેનું એક સંયોજન બનાવે અને આ સંયોજનને આપણે કહીએ છીએ ઓક્સિહિમોગ્લોબિન. અને આ સંયોજન સ્વરૂપે રુધિર દ્વારા 97% ઓક્સિજન જે છે પેશીઓ સુધી પહોંચે છે. હવે પહોંચવા માટે પરિબળો ચોક્કસ જવાબદાર હોય છે. આ ઓક્સિજનના અંદર આપણે અણુઓની વાત કરી દઈએ તો અણુમાં HBનો એક અણુ હોય છે. એટલે કે એક હિમોગ્લોબિનનો અણુ પોતે વાહક તરીકે કાર્ય કરે છે. પોતે તો એક જ છે. કેટલા ઓક્સિજનના અણુને લઈ જાય છે? તો ઓક્સિજનના 4 અણુને કેરી કરશે. 4 અણુનું વહન કરે છે. એટલે એક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનના અણુને એક સાથે લઈ જાય છે. બરાબર. એટલે એનું વહન થાય છે. અહીંયા આપણે એમ તો કહી દીધું કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ ગયું, પણ જોડાવા માટે કંઈક તો જવાબદાર હોય. એમનેમ તો સીધું જોડાઈ શકતું નથી. એટલે અહીંયા ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાવા માટે એને કંઈક જોઈશે. તો એ શું જોઈશે?
તો એ અહીંયા જોઈશે O2નું આંશિક દબાણ જોઈશે. આના માટે O2નું આંશિક દબાણ જવાબદાર છે. એમનેમ સીધે સીધું જોડાઈ જતું નથી, એની શરતો છે, એની કન્ડિશન્સ છે કે આટલી શરતો પૂરી પાડવામાં આવે તો જ હું આ HB સાથે જોડાઉં. બરાબર? એટલે અહીંયા PO2 મેટર કરે છે, એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ મેટર કરે છે. એ શું કહે છે કે ઓક્સિજનનું આંશિક દબાણ ઊંચું હોવું જરૂરી છે. કઈ જગ્યાએ? વાયુકોષ્ઠમાં. જે જગ્યાએથી એને નીકળવાનું છે ત્યાં એનું દબાણ વધારે હોવું જોઈએ. એટલે વાયુકોષ્ઠમાંથી એ નીકળશે બહાર, એટલે વાયુકોષ્ઠમાં જે આપણે જે કેનાલ બતાવીએ છીએ વાયુકોષ્ઠથી પછી આ રુધિરવાહિનીની અંદર આવે છે, તો એ પ્રસરણ માટે આ જે ગતિ કરવાની જવાબદારી છે એ અહીંયા આવવા માટે એ શું કહે છે કે પહેલાં તો વાયુકોષ્ઠની અંદર PO2 વધુ હોવું જોઈએ, ઊંચું હોવું જોઈએ. સાથે સાથે બીજી કન્ડિશનમાં શું કહે છે કે PO2 તો ઊંચું હોવું જ જોઈએ, પણ સામે PCO2 નીચું હોવું જોઈએ. PCO2નું પ્રમાણ નીચું હોવું જોઈએ. બીજું શું કહે છે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા જે રહી એ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હોવી જોઈએ. એટલે કે H+ આયનની સાંદ્રતા ઓછી હોવી જોઈએ. એટલે આ 1, આ 2, આ 3 અને ચોથી કન્ડિશનમાં એ કન્ડિશન એમ આપે છે કે ટેમ્પરેચર છે, તાપમાન જે રહ્યું એ ટેમ્પરેચર નીચું હોવું જોઈએ. એટલે કે તાપમાન નીચું. ક્યાં? વાયુકોષ્ઠની અંદર. જો વાયુકોષ્ઠમાં PO2નું દબાણ ઊંચું હોય, PCO2નું દબાણ નીચું હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હોય અને તાપમાન નીચું હોય તો જ એ વાયુકોષ્ઠમાંથી રુધિર ઉપર આવી અને રુધિરમાં એક રક્તકણના હિમોગ્લોબિનના એક અણુને શોધી અને 4 ઓક્સિજન એની ઉપર અટેચ થઈ જાય, જોડાઈ જાય અને પછી એ હિમોગ્લોબિન વહન પામે. જેમ રુધિર વહન પામતું હોય એમાં હિમોગ્લોબિન જે મતલબ કે રક્તકણમાં હિમોગ્લોબિન તો હોય જ, એની સાથે ઓક્સિજન એની ઉપર જેમ બસ હોય, જેમ કે HB છે એ કોઈ બસ છે અને O2 છે પેસેન્જર છે, તો પેસેન્જર HBની અંદર જોડાઈ જાય. બરાબર? કંઈક આ રીતે. પણ ક્યારે જોડાય? જો આટલી કન્ડિશન હોય તો. બરાબર? બસવાળા એમનેમ ન લઈ જાય, એના માટે ટિકિટ જોઈએ અને આ ટિકિટ જેવું કામ કરે છે. તો આ 4 કન્ડિશન જો એની ફૂલ થાય તો જ એ વહન પામે છે. અને આવું થાય ત્યારે જ ઓક્સિજનનું વહન થાય. અને વાયુકોષ્ઠમાં એટલા માટે જ PO2નું દબાણ ઊંચું હોય છે. કેટલું હોય છે? 104 mmHg. બરાબર? અને PCO2નું દબાણ નીચું હોય છે. કેટલું? 40 mmHg. એટલે કન્ડિશન પૂરી પાડવામાં આવે છે વાયુકોષ્ઠ દ્વારા. વાયુકોષ્ઠનું દબાણ ઊંચું અને વાયુકોષ્ઠની અંદર O2નું દબાણ ઊંચું, PO2નું અને PCO2નું દબાણ નીચું આટલા માટે હોય છે. એટલે જ્યારે આપણે કાલે વાયુકોષ્ઠની ચર્ચા કરી એ વખતે અહીંયા આપણે કીધું હતું કે વાયુકોષ્ઠની અંદર PO2નું દબાણ 104 અને PCO2નું 40 હોય છે. કેમ હોય છે? તો આ કન્ડિશન એની ફૂલફિલ કરવા માટે. અને આ જે રહ્યા એ આ પરિબળો છે કે આટલા સાનુકૂળ પરિબળો હોય તો જ વાયુકોષ્ઠમાંથી ઓક્સિહિમોગ્લોબિનનું સંયોજન બને. વાયુકોષ્ઠમાંથી જે ઓક્સિજન છે અહીંયા રુધિરમાં જઈ અને રુધિરમાં ઓક્સિહિમોગ્લોબિન સંયોજન બને. ક્યારે બને? આ કન્ડિશન્સ એને પૂરી પાડવામાં આવે તોની વાત છે. બરાબર? તો આ વાત થઈ ઓક્સિહિમોગ્લોબિન બનાવવાની. હવે આપણે શું કર્યું કે આપણે અહીંયા ઓક્સિહિમોગ્લોબિન બનાવી દીધું, એટલે અહીંયાથી HbO2 તો વહન પામવા લાગ્યું. હવે એ HbO2 અહીંયાથી રુધિરની અંદર જાય, રુધિરનું જે વહન થાય છે એમાં ફુફુસીય શિરામાં જાય, ફુફુસીય શિરાથી હૃદયની અંદર આવે, હૃદયની અંદરથી મહાધમનીમાં આવે અને મહાધમનીથી પેશીઓ સુધી આવે. એટલે અહીંયા સુધી HbO2 આવ્યું. પછી શું કે પછી તો HB અને O2 ને છૂટું પડવું જોઈએ. બરાબર? અહીંયા HbO2નું સંયોજન બનાવ્યું આપણે. કઈ રીતે? આવી કન્ડિશન્સ આપીને.
અને પેશીઓની અંદર શું કરવાનું કે O2ને છૂટું પાડવાના. 4 ઓક્સિજનના અણુને આપણે અહીંયા નીચે ઉતારી દેવાના છે, કારણ કે HB બસ જેવું કાર્ય કરે છે. એ પોતે પેશીઓની અંદર કંઈ મેલ્ટ થઈ જવાનું નથી અને એને પૂરું પાડવાનું નથી, એને ખાલી વાહક જેવું કામ કરવાનું છે. અહીંયા આવીને મૂકી જવાનું, પછી પાછું જતું રહેવાનું પોતાના રસ્તે. બરાબર, આ એવું કામ કરે છે. એટલે ઓક્સિજનને અહીંયા ઉતારવા માટે પેશીઓમાં પાછી અલગ કન્ડિશન્સ એમને જોઈએ છે. એટલે પેશીઓમાં જેમ અહીંયા વાયુકોષની અંદર આપણે જેવા પરિબળો અસર કરતા પરિબળો બતાવ્યા 4, એવી જ રીતે પેશીની અંદર પણ પરિબળો જોવા મળે છે. બરાબર, હવે એમાં પેશીની અંદર શું થાય છે? આ થઈ ગઈ વાયુકોષની વાત. અહીંયા આપણે એને હાઇલાઇટ કરી દઈશું રેડ કલરથી કે વાયુકોષની અંદર આ પરિબળો અસર કરે. અને પેશીઓની વાત કરીએ તો પેશીઓની અંદર પણ એ પોતાની 4 કન્ડિશન્સ મૂકશે. કઈ 4 કન્ડિશન? તો પહેલું એ કે પેશીમાં PO2 નીચું હોવું જોઈએ. જો અહીંયા ઊંચું હતું, અહીંયા નીચું માગે છે. PCO2 ઊંચું હોવું જોઈએ. પછી H+ની સાંદ્રતા અહીંયા ઓછી હતી, અહીંયા H+ની સાંદ્રતા ઊંચી હોવી જોઈએ. ઊંચી અથવા તો વધુ કહી શકીએ, ઊંચી કે વધુ ચાલે. બરાબર, અને અહીંયા તાપમાન નીચું હતું, અહીંયા એ તાપમાન કેવું માગે છે? ઊંચું માગે છે. તો તાપમાન અહીંયા ઊંચું હોવું જોઈએ. આવી શરત રાખે છે કે જો આવી કન્ડિશન્સ મળે પેશીની અંદર, એને આટલી ફેસિલિટી મળે તો જ HbO2, અહીંયા આ શેના માટેની પ્રોસિજર હતી? તો O2 અને HB જોડાઈ HbO2 બને એટલા માટે. અને આ શેના માટેની કન્ડિશન છે? તો HbO2માંથી HB અને O2 છૂટું પડે એના માટેની. એટલે અહીંયા શું કરવાનું છે? ઓક્સિજનને મૂકી દેવાનું પોતાના સ્ટેન્ડે. તો આવી કન્ડિશન એને પેશીઓમાં મળવી જોઈએ, તો જ અહીંયા ઓક્સિજનનું વિયોજન થાય. એટલે કે ઓક્સિહિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટું પડે, વિયોજન થવું. બરાબર, અહીંયા સંયોજન થાય છે, અહીંયા વિયોજન. આ સંયોજાયું, અહીંયા છૂટું પડ્યું એટલે વિયોજન થયું. તો આ સંયોજનની સ્થિતિ, આ થઈ ગઈ વિયોજનની સ્થિતિ. એટલે અહીંયાથી જે લઈને આવવામાં આવેલું હતું HbO2ને, એ હૃદયમાં થઈ અને પછી પેશીઓ સુધી, પેશીઓના દરેક કોષોને ઓક્સિજન પૂરો પાડવાનો છે. એટલા માટે અહીંયા કન્ડિશન્સ જોઈએ. શું કહેવામાં આવ્યું હતું કે PO2નું દબાણ ઓછું જોઈશે. શેનાથી? PCO2થી. તો PCO2નું વધુ અને PO2નું ઓછું. એટલે આપણે એ પણ ફૂલ કરીએ છીએ કે PO2નું કેટલું આપ્યું આપણે? 40 mmHg અને PCO2નું કેટલું આપ્યું? 45. એટલે એ કન્ડિશન એની એક ફૂલ થઈ. H+ની સાંદ્રતા એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા અહીંયા વધારે હોવી જોઈએ અને તાપમાન અહીંયા ઊંચું હોવું જોઈએ. તો આ એની કન્ડિશન્સ થઈ. આટલા જવાબદાર પરિબળો છે. આટલા પરિબળો અસર કરતા હોય, જો યોગ્ય હોય તો એ પેશીની અંદર ઓક્સિજનને મુક્ત કરી નાખશે. અને આ રીતે જે વાયુકોષ્ઠમાં જે ઓક્સિજન હતો એ ઓક્સિજન આપણે પેશી સુધી પહોંચાડ્યો. બરાબર, અને પેશીમાં કોષો સુધી આપી દીધો. એટલે આપણે શું કર્યું કે વાતાવરણમાંથી લીધેલો ઓક્સિજન હતો એ છે ક્યાં સુધી પહોંચાડ્યો? તો વાતાવરણમાંથી લીધેલો ઓક્સિજન આપણે દરેકે દરેક કોષ સુધી પહોંચાડી દીધું. એ જ તો કામ હતું. બરાબર, એટલે વાયુકોષ્ઠ અને વાયુકોષ્ઠથી છેલ્લે પેશીઓ સુધી. હવે આપણને એમ થાય કે કેટલા પ્રમાણમાં એક્ઝેક્ટલી રુધિર જોઈશે આટલા ઓક્સિજનને પાસ કરવા માટે? તો અહીંયા એ એક નોર્મલ આપણને એવરેજ સરેરાશ કહી શકીએ કે સરેરાશ આંકડો આપેલો છે કે 100 મિલીલીટર જો O2 યુક્ત રુધિર હોય તો 100 ml ઓક્સિજનયુક્ત રુધિરથી આશરે 5 ml જેટલો ઓક્સિજન જે છે એટલો પેશીઓ સુધી પહોંચાડવામાં આવે. આપણે એમ કીધું ને કે ઓક્સિજન માધ્યમ છે, ઓક્સિજન દ્વારા પેશી સુધી વહન પામે. તો એ કેટલું રુધિર જોઈશે? 100 ml જેટલું રુધિર 5 ml જેટલા ઓક્સિજનને પેશી સુધી પહોંચાડે છે. તો આ ટ્રેક થઈ ગયો
O2ના વહનનો. ક્યાંથી ક્યાંનો? વાતાવરણથી પેશી સુધી. ઠીક, આ એનો માર્ગ છે. આટલી આટલી કન્ડિશન એને વાયુકોષની અંદર પૂરી પાડો એટલે ત્યાંથી HbO2 બનાવીને ચાલતો થાય અને HbO2 અહીંયા આવી પેશીઓમાં આવી અને છૂટો ક્યારે પડે? જેને એને આ કન્ડિશન મળે. અને એવું થાય છે, આપણે જોયું કે કાલે આપણે વિડીયોની અંદર જોયું કે આટલા પ્રમાણમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ડન. હવે વાત કરીએ CO2ના વહનની. એટલે આપણે પ્રમાણ તો કહી દીધા કઈ રીતે વહન પામે છે. ઓકે, ક્યાંથી શરૂઆત થશે? અહીંયા વાતાવરણથી પેશી હતું તો અહીંયા CO2નું વહન શું થશે? પેશીથી વાતાવરણ સુધી. જેમ અહીંયા પ્રોસિજર જોઈ એવી જ અહીંયા પણ આપણે જોવાની થશે. ચાલો વાત કરીએ. CO2 હાલ ક્યાં છે? પેશીની અંદર. અને વહન શેના દ્વારા કરવાનું છે? રુધિર દ્વારા. એટલે આ પ્રોસિજર આપણે CO2 અને પાછું રુધિર, એટલે રુધિરમાં અંદર જવાબદાર કોણ છે? રક્તકણો એટલે કે હિમોગ્લોબિન. તો અહીંયા પાછું જેમ અહીંયા O2 અને હિમોગ્લોબિન હતું, અહીંયા હિમોગ્લોબિન અને CO2 હશે. તો O2 અને હિમોગ્લોબિન બંને જોડાઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન જોડાય. જ્યારે CO2 અને Hb જોડાય ત્યારે એ શું બનાવશે? કાર્બોમિનો હિમોગ્લોબિન. કાર્બોમિનો હિમોગ્લોબિન એટલે કે હિમોગ્લોબિન અને કાર્બન ડાયોક્સાઇડ. અને આ સ્વરૂપે વહન પામે છે. જેમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે એ જ રીતે. પણ આને પાછી આના જેમ કન્ડિશન જોઈશે. શું કન્ડિશન જોઈશે? તો એને પણ પેશીમાંથી, પેશીઓની અંદર, પેશીમાં પહેલાં કન્ડિશન નીકાળવી પડશે. કારણ કે શરૂઆતમાં હાલ એ ક્યાં છે? તો પેશીઓમાં. અને પેશીઓમાં એની કન્ડિશન શું છે? તો પેશીમાં કન્ડિશન એ કે PCO2નું દબાણ વધુ હોવું જોઈએ. કારણ કે આ પણ આંશિક દબાણને જ આધારિત છે. આના પર પણ, આના ઉપર પણ પરિબળો કાર્ય કરતા હોય તો આને પણ એ જ કન્ડિશન જોઈએ છે કે PCO2નું દબાણ ઊંચું હોવું જોઈએ અને PO2નું દબાણ નીચું હોવું જોઈએ. વધુ નીચું એટલે કે વધુ ઓછું પણ લખી શકો, ઊંચું નીચું પણ લખી શકો. અને આવું હોય ત્યારે જ એ કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન બંને જોડાય. પેશીમાં કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન મતલબ કે પેશીમાંથી, કોષમાંથી જ્યારે એ રુધિરવાહિની સાથે કનેક્ટ થાય એટલે જ્યારે એમાં સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ બાજુ સરળ પ્રસરણ થશે. આ સાંદ્રતા ઢોળાંશની બાજુમાં આપણે એમ કીધું હતું કે સાંદ્રતા ઢોળાંશ આધારિત, અહીંયા શું કીધું હતું કે સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા વાયુની આપલે થાય છે. તો આ જે માર્ગ હતો એ સાંદ્રતા ઢોળાંશની દિશામાં હતો, આ હતો એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં હતો. એટલે અહીંયા પેશીમાં, કોષોમાંથી એ રુધિરવાહિનીમાં જ્યારે જાય છે, પ્રસરણ પામશે. પેશીઓ કીધી એટલે કોષોનો સમૂહ છે. આ કોષોના સમૂહ સાથે જ્યારે રુધિરવાહિની જોડાય ત્યારે શું થાય કે કોષોમાંથી એ CO2 રુધિરની અંદર જાય અને રુધિરની અંદર Hb સાથે જોડાય. તો અહીંયા જે જોડાણ રહ્યું એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ બાજુમાં સરળ પ્રસરણ દ્વારા વહન પામશે. જેમ અહીંયાથી આમ વહન પામ્યું હતું એવી જ રીતે અહીંયાથી આમ વહન પામે છે. બરાબર. અને અહીંયા જોડાણ કરવા માટે મતલબ કે કાર્બોમિનો હિમોગ્લોબિન બનાવવા માટે શું જોઈએ છે? એને PCO2 વધુ અને PO2 નીચું. એટલે પેશીઓમાં આપણને પ્રમાણ આપેલું છે ચાર્ટની અંદર, આપણને ખબર જ છે. 273 નંબરના પેજ ઉપર પેશીઓનું પ્રમાણ આપણને આપેલું જ છે. બરાબર. કે PCO2નું પ્રમાણ કેટલું છે? 45 mmHg અને અહીંયા PO2નું પ્રમાણ 40 mmHg. તો થયું આનું વધુ અને આનું ઓછું. આવું થાય ત્યારે કાર્બોમિનો હિમોગ્લોબિન જે છે એ બને અને એ વહેતું થાય આગળ. કયા માર્ગની અંદર? તો એ તો આપણે અહીંયા જોઈ ચૂક્યા કે અહીંયાથી વહન પામશે મહાશિરા દ્વારા હૃદયમાં અને હૃદયમાંથી જશે ફેફસામાં. પાછું ફેફસામાં અહીંયાથી અહીંયા જવા માટે પણ આ રુધિરવાહિનીમાંથી વાયુકોષમાં જવા માટે પણ કન્ડિશન્સ મૂકશે. જેમ O2 એ મૂકી હતી વાયુકોષમાંથી રુધિરમાં અને રુધિરમાંથી અહીંયા પેશીમાં આવવા માટે કન્ડિશન હતી, એવી જ રીતે
આ થઈ ગઈ પેશીઓની વાત. હવે આવશે વાયુકોષમાં. અને વાયુકોષમાં એ કન્ડિશન શું મૂકે છે, શેના માટે મૂકશે, તો આ સંયોજન કરવા માટેની મૂકે છે. આ શેના માટેની થઈ, સંયોજનની. આ શેના માટેની કરશે, વિયોજનની. શેનું વિયોજન, તો અહીંયા CO2 અને HB જોડાવા માટે આવી કન્ડિશન હતી. ક્યાં, પેશીઓની અંદર. અને અહીંયા શું થશે, HBને રુધિરની અંદર રાખવાનું, CO2ને આમાંથી મુક્ત કરવાનું. બરાબર. અહીંયા આટલેથી આપણે શું કર્યું, HbCO2ને મુક્ત કર્યા, આટલેથી બનાવી અને મોકલ્યા કન્ડિશન પૂરી પાડીને. કઈ કન્ડિશન, આ કન્ડિશન પૂરી પાડીને કે PCO2 ઊંચું અને આ નીચું, એવી કન્ડિશન હોય તો આ બને. અને આ બનાવી આને હૃદયમાં મોકલ્યું, હૃદયમાંથી પાછું ફુફ્ફુસીય ધમની દ્વારા અહીંયા સુધી આવવા દીધું. અને આ હવે વાયુકોષમાં દાખલ થશે. તો વાયુકોષમાં HBને તો મોકલવાનું નથી વાયુકોષમાં, કારણ કે HB તો રુધિરનો ભાગ છે. એટલે HB એટલે કે હિમોગ્લોબિન તો અહીંયા જ રહેશે, પણ CO2 છૂટું પાડી અહીંયા મોકલવાનું છે. એટલે કે CO2નું વિયોજન કરવાનું છે. તો CO2નું વિયોજન ક્યારે થાય, તો એના માટેની કન્ડિશન છે CO2 વિયોજન માટેની. તો CO2 વિયોજનમાં શું કીધું છે કે એના માટે પણ આ જ PCO2 અને PO2ની કન્ડિશન, કે PCO2નું પ્રમાણ ઓછું અને PO2નું પ્રમાણ વધુ હોવું જોઈએ. ક્યાં, વાયુકોષની અંદર. અહીંયા આપણે બે જ પ્રમાણ લઈએ છીએ, એક વાયુકોષનું અને એક પેશીનું. તો જુઓ, વાયુકોષમાં શું છે, વાયુકોષમાં PCO2નું પ્રમાણ 40 છે, ઓછું એટલે અહીંયા 40, અને PO2નું પ્રમાણ અહીંયા 104 છે. તો આ થઈ ગયું 104. તો થઈ ગયું ઓછું અને વધુ. બરાબર. એટલે આ થઈ ગઈ વાયુકોષનું. છે તો બંને એક જ માપ, આ જે લખ્યા એના એ જ, પરંતુ અહીંયા ઓલ્ટરનેટ માગે છે. આ ઊંચું નીચું O2 માટે થયું. બરાબર. PO2 ઊંચું, PCO2 નીચું. આ કન્ડિશન O2 માટેની થઈ. એ જ રીતે અહીંયા PCO2 નીચું, PO2 વધુ. છે તો બંને એકનું એક, સેમ જ માપ અને સેમ જ રેશિયો, પરંતુ અહીંયા પ્રેફરન્સ કોને આપવામાં આવે, તો અહીંયા O2ના દબાણને, વધારે દબાણ છે એને પ્રેફરન્સ આપવામાં આવે. જ્યાં જ્યાં પણ જે કોઈ વધારે હશે એનું સંયોજન થાય, અને જે કોઈ પણ ઓછું હોય એનું વિયોજન થાય. જો અહીંયા ઓછું શું છે, CO2, તો CO2 અહીંયા વિયોજન પામ્યું. બરાબર. ડન. અહીંયા પણ એવું થયું કે ઓછું શું છે, O2, તો O2 અહીંયા પેશીની અંદર જઈ અને વિયોજન પામ્યું. વિયોજન માટે ઓછું અને સંયોજન માટે વધારે પ્રમાણ. અહીંયા જુઓ, સંયોજન છે તો સંયોજન શેનું થયું, કાર્બન ડાયોક્સાઇડનું. જોયું, અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન કરીએ છીએ. તો સંયોજન માટે આંશિક દબાણ વધારે જોઈએ, વિયોજન માટે આંશિક દબાણ ઓછું જોઈએ. પછી એ CO2 હોય કે O2. જેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે O2નું સંયોજન કરવાનું છે તો O2નું પ્રમાણ વધારે, અહીંયા O2નું વિયોજન કરવાનું છે તો O2નું પ્રમાણ ઓછું, વિયોજન માટે ઓછું. એવી જ રીતે અહીંયા CO2નું સંયોજન કરવાનું છે તો CO2નું પ્રમાણ વધારે, અને અહીંયા CO2નું વિયોજન કરવાનું છે તો CO2નું પ્રમાણ ઓછું જરૂરી છે. આવી કન્ડિશન આપવામાં આવે ત્યારે અહીંયા કાર્બોમિનો હિમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. બરાબર. આવા કેસીસ થતા હોય છે. હવે આપણે વાત કરીએ બાયકાર્બોનેટ બનવાની. આવી રીતે વહન તો રક્તકણો દ્વારા માત્ર 25%માં જ થાય છે, બીજું તો એ બાયકાર્બોનેટ બની જાય છે. કઈ રીતે બાયકાર્બોનેટ બનશે, તો એમાં શું થાય કે જ્યારે એ રક્તકણોની સાથે કાર્બન ડાયોક્સાઇડ સરળ પ્રસરણ દ્વારા એન્ટર થાય ત્યારે રુધિરની અંદર આવેલા H2Oના મોલેક્યુલ સાથે CO2 જોડાઈ જાય અને H2CO3 બનાવી દે છે. કાર્બનિક એનહાઇડ્રેઝ નામના ઉત્સેચકની હાજરીમાં આ ક્રિયા કરે છે. એટલે આપણે લખી નાખીશું કાર્બનિક નામના ઉત્સેચકની હાજરીમાં એ શું કરી નાખશે, તો એ રુધિરની અંદર આવી H2O સાથે જોડાઈ અને H2CO3 બનાવે. અને H2CO3 એટલે શું થાય, બાયકાર્બોનેટ. તો અહીંયા એણે બનાવ્યું બાયકાર્બોનેટ, અને બાયકાર્બોનેટ સાથે એનું વહન થશે પેશીથી વાયુકોષ્ઠોની તરફ થાય છે. બરાબર. એટલે આ ક્રિયા એ ક્યાં કરશે, પેશી સ્તરે.
પેશી સ્તરે H2 અને CO2 સાથે જોડાઈ H2CO3 બનાવી દે. કારણ કે આપણે માર્ગ કયો ફોલો કરીએ છીએ, અહીંયાથી CO2 ને ઉપર લઈ જવાના, એટલે અહીંયા એ H2CO3 બનાવી દે. અને આ H2CO3 બનાવી અને પાછું એને પણ એ HCO3 માઇનસ અને H+ આયન એવા પોઝિટિવ અને નેગેટિવ આયનની અંદર એ રૂપાંતરિત થઈ જશે. અને આ આયન સ્વરૂપે અહીંયાથી આટલે સુધી એ વહન પામશે. અને આ બનવા માટેની કન્ડિશન એને કયું જોઈએ, તો PCO2 વધુ જોઈએ. પેશીમાં શું જોઈએ, PCO2 વધુ. એ તો છે જ આપણી જોડે, એટલે એ શું કરશે કે HCO3 માઇનસ અને H+ બનાવશે. ક્યાં બનાવશે, પેશી લેવલે. અને પહેલાં એ શું કરશે, H2O અને CO2 જોડાઈ H2CO3 બનાવી અને એમાંથી આયન HCO3 માઇનસ અને H+ બનાવી અને આ લઈ અને એ અહીંયાથી વહન પામે છે અને આટલે સુધી જશે. ક્યાં સુધી, વાયુકોષ સુધી. એટલે વાયુકોષ જોડે શું હતું, HCO3 માઇનસ અને H+, આટલે સુધી આટલે આવ્યા, બરાબર, ફુફુસીય ધમનીના રુધિરમાં. હવે એ શું કરે છે કે હવે એને અહીંયાથી અહીંયા CO2 ને મોકલવાનો છે, એટલે એ શું કરી દેશે, પાછું રિવર્સ કરી નાખશે, H2CO3 બની જશે અને એમાંથી એ H2O અને CO2 પાછું બની જશે અને CO2 આમાં મોકલી દેશે, H2O આની અંદર રહી જશે. બરાબર છે, તો એનો એ જ માર્ગ. આપણે આગળ જે આ વસ્તુ જોઈ એનું એ જ છે, પરંતુ અહીંયા સીધું અહીંયા કોઈ H2CO3 બનતું નહોતું. આવી કન્ડિશનની અંદર સીધું એ કાર્બોમિનો હિમોગ્લોબિન મતલબ કે CO2HB અથવા તો HbCO2 સ્વરૂપે જ વહન પામે છે. અહીંયા શું કરશે, H2CO3 બનાવે છે, તો એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન કર્યું. પરિપથ એનો એ જ રહેશે, રુધિરના માધ્યમથી જ વહન પામે છે. બરાબર. અને રુધિર રસ દ્વારા 7% દ્રાવ્ય થઈને તો એ વહેવાનો જ છે, જેમ આ કીધું એમ. પહેલું આપણે જોઈએ આ હતું, અત્યારે જોઈએ છીએ બાયકાર્બોનેટ છે. માર્ગ એનો એ જ. ફરક શું કે પેલું સીધું HbCO2 સ્વરૂપે વહન પામતું હતું 20 થી 25%, અને આ HCO3 માઇનસ અને H+ સ્વરૂપે વહન પામે છે 70% CO2 આ સ્વરૂપે વહન પામે છે. અને 60% જે રહી ગયો એ શું થશે, રુધિર રસમાં દ્રાવ્ય થઈ જશે. આવી કન્ડિશનની અંદર એ પેશીમાંથી નીકળે છે અને પેશીમાંથી નીકળી પહોંચશે ક્યાં, વાયુકોષ સુધી. અને વાયુકોષમાં શું કરશે, તો આ આખી પ્રોસિજર રિવર્સ કરી નાખશે. એટલે વાયુકોષમાં HCO3 માઇનસ અને H+ માંથી H2CO3 બનાવે અને H2CO3 માંથી H2O અને CO2 બનાવે અને આ CO2 ને મોકલી દે પાછું રુધિરવાહિનીમાંથી વાયુકોષમાં. એટલે આ વાયુકોષથી પાછું CO2 ક્યાં નીકળી જશે, વાતાવરણની અંદર. તો આ માર્ગ થયો આપણો પેશીથી વાતાવરણ. બરાબર. અને આમ વાતાવરણની અંદર મુક્ત થાય છે. આને કન્ડિશન કઈ જોઈએ રિવર્સ થવા માટે, તો રિવર્સ થવા માટે PCO2નું વાયુકોષમાં દબાણ ઓછું જોઈએ, જે તો છે જ. બરાબર. કન્ડિશન આની આ જ રહેશે અને વહન થશે બાયકાર્બોનેટ સ્વરૂપે. તો આ રીતે 70% વહન આ રીતે થશે, જેમ અહીંયા કીધું એમ. રક્તકણો દ્વારા કઈ રીતે વહન પામશે, કાર્બોમિનો હિમોગ્લોબિન બનાવી, જેમ અહીંયા 97% કઈ રીતે બનાવે છે, ઓક્સી હિમોગ્લોબિન બનાવી વહન પામે છે. એવી જ રીતે 20 થી 25% કાર્બોમિનો હિમોગ્લોબિન HbCO2 સ્વરૂપે અને બાયકાર્બોનેટ સ્વરૂપે, એટલે કે આ ચેનલથી એ 70% CO2નું વહન કરશે, 60% તો એ ઓગળી જશે રુધિર રસમાં અને પછી એ વહન પામે. બરાબર. તો આ થઈ ગયું CO2ના વહનની વાત. પેશીથી વહન કર્યું આપણે એનું વાતાવરણ સુધી. બરાબર. તો ઓક્સિજનનું વાતાવરણમાંથી લેવું અને CO2 વાતાવરણમાં મુક્ત કરવું, એ બંને પ્રોસિજર આપણે અહીંયા વાયુઓના વહનની પૂરી કરી. જેમ અહીંયા આપણે રેશિયો આપ્યો કે 100 ml O2 યુક્ત રુધિર દ્વારા 5 ml O2 આપણે પેશી સુધી પહોંચાડ્યો, એવી જ રીતે પેશીમાંથી કેટલા પ્રમાણમાં CO2 જે છે એ કેટલા પ્રમાણમાં રુધિર દ્વારા વાતાવરણમાં મુક્ત કર્યું, એનો રેશિયો પણ આપણે આપવો પડશે. તો એ રેશિયોમાં શું થશે, CO2 શેમાં વહન પામે, O2 વિહીન રુધિર દ્વારા કેટલા પ્રમાણમાં અહીંયા આપણે લઈએ છીએ, આશરે લઈએ છીએ કે 100 ml આપણી જોડે
જો O2 વિહીન રુધિર હોય તો એ 100 ml O2 વિહીન રુધિર દ્વારા 4 ml CO2 જે છે એ CO2 વાતાવરણની અંદર મુક્ત થશે. બરાબર. તો વાતાવરણમાં અહીંયા મુક્ત થવાનું પ્રમાણ કેટલું કે 4 ml CO2 આપણે મુક્ત કરી શકીએ વાતાવરણમાં. ક્યારે? જો આપણી જોડે 100 ml O2 વિહીન રુધિર હોય ત્યારે. અને અહીંયા બંનેમાં એક વસ્તુ રહી ગઈ કહેવાની, એ છે કે અહીંયા તમે જોયું હોય તો જે CO2 અને O2ની દ્રાવ્યતાની વાત કરીએ, રુધિર રસમાં દ્રાવ્યતા એ કોની વધારે છે? CO2ની વધારે છે કમ્પેર ટુ O2. એટલે O2 રુધિર રસમાં ઓછો દ્રાવ્ય થાય છે. CO2ની દ્રાવ્યતા O2ની તુલનામાં વધારે છે એવું કહી શકાય. લગભગ 20-25% જેટલું પ્રમાણ વધારે છે CO2ની દ્રાવ્યતાનું. એટલે આટલો કન્સેપ્ટ રહી ગયેલો હતો જે પૂરો કર્યો. ઠીક. તો આ થઈ ગયું આપણું વાયુઓનું વહન. અને અહીંયા આપણે શું પૂરું કર્યું કે O2 લીધું અને CO2 વાતાવરણમાં મુક્ત કર્યું. એ વખતે આંશિક દબાણમાં કન્ડિશન્સ કેવી હોવી જોઈએ, કયા પરિબળો અસર કરતા હોવા જોઈએ, જેમ કે આ અહીંયા અસર કરે છે એની વાત, અને કેટલા પ્રમાણમાં O2 અને CO2 કયા માધ્યમ દ્વારા વહન પામે છે જેની ચર્ચા આપણે અહીંયા આ કરીએ. એટલે આ પણ ભૂલાય નહીં. સોરી, આ પણ એનું પ્રમાણ છે. ઓકે, બસ. તો આ થઈ ગઈ એના વહનની વાત. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશન સાથે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.